ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે GSRTC દ્વારા એક અગત્યની ભરતી જાહેર કરવામાં આવી છે, જે ભરતીનું નામ છે હેલ્પરની ભરતી. તેનો પગાર છે 5 વર્ષ માટે ₹21,100. કુલ જગ્યાઓની વાત કરીએ તો 1,658 જગ્યા છે. ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો એટલે કે ઓનલાઈન ફોર્મ કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં ભરવાના રહેશે તો તારીખ 6 ડિસેમ્બર 2024થી લઈ અને 5 જાન્યુઆરી 2025 રાત્રિના 12 કલાક સુધી ભરવાના રહેશે. જો તમે ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરવા માંગતા હોય તો અમારા વોટ્સઅપ નંબર છે 7383 707564. એની ઉપર સંપર્ક કરી અને તમે નજીવી ફી સાથે ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરાવી શકો છો. સંયુક્ત પરીક્ષા અંગેની પ્રોસેસ ફી સ્વીકારવાનો સમયગાળો 6 ડિસેમ્બર 2024થી લઈ અને 7 જાન્યુઆરી 2025 સુધી રાત્રિના 12 વાગ્યા સુધી રહેશે. તેની અંદર વાત કરીએ કુલ જગ્યાની તો કુલ જગ્યા 1,658 છે. તેની અંદર બિન અનામત એટલે કે જનરલ કેટેગરી માટે 494 જગ્યા છે. મહિલાઓ માટે 243 જગ્યા અનામત રાખવામાં આવી છે. તેમજ EWS એટલે કે આર્થિક રીતે નબળા વર્ગ માટે કુલ 130 જગ્યા છે, જેની અંદર મહિલાઓ માટે 64 જગ્યા અનામત રાખવામાં આવી છે. ત્યારબાદ SC, BC, OBC એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, તેમના માટે 244 જગ્યા જાહેર કરવામાં આવી છે, જેની અંદર મહિલાઓની વાત કરીએ તો 120 જગ્યા અનામત રાખવામાં આવી છે. તેમજ અનુસૂચિત જાતિ એટલે કે ST માટે કુલ 69 જગ્યા રાખવામાં આવી છે, જેની અંદર મહિલાઓ માટે 34 જગ્યા અનામત રાખવામાં આવી છે. ત્યારબાદ અનુસૂચિત જનજાતિ એટલે કે SC માટે સામાન્ય જગ્યા માટે 174 અને મહિલાઓ માટે 86 જગ્યા અનામત રાખવામાં આવી છે. તો કુલ જગ્યા વાત કરીએ તો માજી સૈનિકની વાત કરીએ તો 331, દિવ્યાંગ માટે 66, એમ કુલ મળી 1,658 જગ્યા જોવા મળે છે. ત્યાં થોડી સૂચનાઓ તમે જોઈ શકો છો કે ઓનલાઈન ફોર્મ ભર્યા પછી તેની પ્રિન્ટ આઉટ મેળવી રાખવાની રહેશે. ત્યારબાદ તમે અલગ અલગ પ્રકારના નિયમો તમે જોઈ શકો છો, પરીક્ષાના નિયમો તે તમામ પ્રકારના. ત્યારબાદ આપણે વાત કરીશું શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા. તો વય મર્યાદાની વાત કરીએ તો 18 વર્ષથી 35 વર્ષની અંદર ફોર્મ ભરી શકો છો. તેમજ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સરકાર માન્ય ITIમાંથી મેકેનિક મોટર વ્હીકલ અથવા મેકેનિક ડીઝલ અથવા જનરલ મેકેનિક અથવા ફિટર અથવા ટર્નલ અથવા ઇલેક્ટ્રિશિયન અથવા શીટ મેટલ વર્કર અથવા ઓટોમોબાઈલ્સ બોડી રિપેરિંગ અથવા વેલ્ડર અથવા વેલ્ડર કમ ફેબ્રિકેટર અથવા મશીનિસ્ટ અથવા કાર્પેન્ટર અથવા પેન્ટર જનરલ અથવા ઓટોમોબાઈલ પેન્ટર રિપેરિંગ ઓછામાં ઓછો 1 વર્ષનો કોર્સ કરેલ હોવો જોઈએ. ત્યારબાદ વાત કરીશું અગ્રતા માટે વધારાની શૈક્ષણિક લાયકાત. સરકારી, અસરકારી, જાહેર શાસન, પબ્લિક અંડરટેકિંગ અથવા કોઈપણ લિમિટેડ પ્રાઇવેટ કંપનીમાં લઘુત્તમ શૈક્ષણિક લાયકાતમાં દર્શાવેલ ટ્રેડમાં એપ્રેન્ટિસ પૂર્ણ કરી હોય અને તે પાસ કર્યા અંગેનું NCVT નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ, GCVT ગુજરાત કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગનું પ્રમાણપત્ર અને માર્કશીટ. ત્યારબાદ આપણે વાત કરીશું તેની પરીક્ષા કુલ 100 ગુણની અંદર લેવામાં આવશે. ત્યારબાદ આપણે વાત કરીશું કે પરીક્ષા કઈ રીતે લેવામાં આવશે તો OMR એટલે કે MCQ આધારિત લેવામાં આવશે. તેનો સમયગાળો 2 કલાકનો રહેશે અને કુલ 100 ગુણનું રહેશે, જેની અંદર સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, ગુજરાતના વર્તમાન બનાવો કુલ 30 ગુણના રહેશે. ત્યારબાદ ગુજરાતી વ્યાકરણ ધોરણ 10 કક્ષાનું એટલે કે 5 માર્કનું રહેશે. અંગ્રેજી વ્યાકરણની વાત કરીએ તો 5 માર્કનું રહેશે. લાયકાત વિષય વસ્તુને લગતા પ્રશ્નો 50 માર્કના રહેશે. 50 માર્કના રહેશે. એટલે કે જે ITI ઉપર આધારિત પ્રશ્નો હશે એ 50 ગુણના રહેશે. કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારીના પ્રશ્નો 10 ગુણના, એમ કુલ મળી 100 ગુણની પરીક્ષા તમે જાહેર કરવામાં આવશે. ત્યારબાદ આપણે વાત કરીશું પગાર ધોરણ. તો પસંદગી પામનાર ઉમેદવારોને હેલ્પર કક્ષામાં 5 વર્ષ માટે માસિક ₹21,100 ફિક્સ પગારથી કરાર આધારિત નિમણૂક અપાશે. તેઓને નિયમ અનુસાર મળવાપાત્ર ભથ્થા કે લાભો સિવાયના કોઈપણ ભથ્થા કે લાભ મળવાપાત્ર રહેશે નહીં. ત્યારબાદ 5 વર્ષની સેવાઓ સંતોષકારક રીતે પૂરી થયેલ હેલ્પર કક્ષાનો નિયમના પ્રવર્તમાન જે મૂળ પગાર અમલમાં હોય તો મૂળ પગારમાં નિયમિત નિમણૂક મેળવવા પાત્ર થશે. ત્યારબાદ આપણે વાત કરીશું કે જન્મ તારીખની વાત કરીએ તો 5 જાન્યુઆરી 1990થી લઈ અને 6 જાન્યુઆરી 2007 સુધીની વચ્ચે જન્મ થયેલ હશે તો આ ફોર્મ ભરવા પાત્ર રહેશે. એટલે તમે તમારા શૈક્ષણિક લાયકાત, જન્મ તારીખ કઈ જશે, તમામ વિગતો તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તો
તમને ન જેવી ફી સાથે ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરી આપવામાં આવશે. તો અમારા વોટ્સઅપ નંબર છે 7383 70 75 64, એની ઉપર સંપર્ક કરી અને તમે ફોર્મ ભરાવી શકો છો.